અને ટિકિટ મળી છે આપણા લોક લાડીલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને. પ્રમુખ એકવાર તો મોહનબેન બે ડેલિગેટ હતા હાથે, એટલે બેનને ખૂબ બોળો વહીવટ છે, અનુભવ છે. અને મારે તમને લંબી વાત કરવી નથી, પણ બે હાથ જોડીને નમન કરું છું, વિનંતી કરું છું કે બેનને આપણે આ ફેરે બહુમતીથી જીતાડીએ. બીજું હમણાં તમે બળવંતી ટીવી ખોલો એટલે ગેરંટી 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 કોણ દુખવા આવે છે ને ગેરંટી ભાઈ તમે ગેરંટી આલીથી 15 લાખ આલવાની એ બેનો કોઈને મારે તો નથી આયા સોચવા આયા કોઈના ખાતામાં તમે ગેસના બાટલો 400 રૂપિયાથી 1100 પહોંચાડ્યો તમે મારા પેટ્રોલ પંપનો વ્યવસાય છે બધાને ખબર છે આ હાલ $52 છે જેટલા પેટ્રોલ ડીઝલના એક બેરલ નકરુના તો આપણામાં કાલે થોડા 2 રૂપિયા ઘટાડ્યા બાકી 100 રૂપિયા આપણામાં ચાલે રહ્યા છે. તમે આ દેશને લૂંટવા સિવાય કોઈ કર્યું નથી સાહેબ. હું તમને હકીકત કહું, આ ખોટું નથી બોલતો. મારો હાળો મિલિટરીમાં હતો, હમણાં રિટાયર્ડ છો 1.5 વર્ષથી. એ મોટા ભાગે કાશ્મીરમાં એને નોકરી કરી છે. એ હું કહેતો હતો કે અમારે ધારો કે કોતરવાડથી ભાવ કેમ્પ હોય જવાનું હોય તો અમે હેલિકોપ્ટરમાં નકે અમારે પેલી બુલેટ પ્રૂફ ગાડીઓ હોય ત્યારે પ્રાઇવેટ બસોમાં અમારે જવાનું હોતું નથી. અને 1940 જવાનો આપણા શહીદ થયા એનું હજી ઉધી જેને માર્યા એ કદી તમે નથી ગોતી શકતા. આ શું આ ભારત ઉપર શું થઈ રહ્યું છે? આપણે અદાણી સાહેબ ઝીંગા વેચતા હતા, ધંધો મચ્છીનો ઝીંગાનો હતો. આપણે આ થરાદ આપણો પાડોશી ગામ છે. થરાદમાં જ્યારે 2 વર્ષ પહેલા મારે સાહેબે આખા ગામને જોપા ચૂંદડી આલવાની હતી ત્યારે ના પાડી હતી કે આ તો મચ્છી અને ઝીંગા વેચે ને એના પૈસાથી આપણે જમણવાર કરાય નહીં. આજે આખા ભારતમાં ફર્સ્ટ મની પાર્ટી થઈ ગઈ છે. આ બે વેપારી અદાણી ને અંબાણી આખા દેશને લૂંટી લેવા આવ્યો છે સરપંચ. એટલે એરપોર્ટ વેચી માર્યા, રેલવે વેચી મારી. અને હું બે હાથ જોડીને વિનંતી કરું છું આપણા 8 બાર ને હાથ હશે ને એ પણ વેચાઈ જાય છે, હાથ નહીં રહેતો. એટલે કોંગ્રેસને વોટ આલી બહુમતથી જીતાડો એવી વિનંતી કરું છું. અને હમણાં એક મુદ્દો કાઢ્યો છે એ રામ 500 વર્ષે કે અમે રામ લાયા એટલે રામ આપણા નતા બાપા ઘેટિયા બધા બેઠા છે. આપણે તો આદુ સાહેબથી આમાં મળે તો રામ રામ બોલે છે. 500 વર્ષે કે રામ તો જંગલમાં હતા હે અરે કબીર સાહેબે કીધું છે ઘટે ઘટમાં રામ છે. તમે કોઈ રામ તમે ક્યાંથી લાયા? રામ અમે તમે ભાજપવાળાનો રામ ને અમારા કોંગ્રેસવાળાના રામ નહીં એમ? એટલે આવી વાતો કરી ભ્રમાવીને આપણે છેતરી જાય છે. એ મહેરબાની કરીને આ ફેરે છેતરાતા નહીં. આપણા લોક લાડીલા ઉમેદવાર ખૂબ મજબૂત છે. અને સૌથી પહેલા આપણે પોપટલાલ આવી છે તો ઠીક છે, મહારાષ્ટ્રના હતા તો મહારાષ્ટ્રમાં ઘણું હતું. પોપટલાલ જોશી લોકસભા લડ્યા ત્યારે ઠાકોરે વોટ આલ્યા જીતાડ્યા. વિકે ગઢવી લડ્યા ત્યારે ઠાકોરે વોટ આલ્યા જીતાડ્યા. મુકેશ ગઢવી લડ્યા ત્યારે ઠાકોરે વોટ આલ્યા જીતાડ્યા. અમારા દરબાર હરીશસિંહ ચાવડા લડ્યા ત્યારે ઠાકોરે વોટ આલ્યા જીતાડ્યા. જેની શાહ લડ્યા તો જીતાડ્યા. ઉપર 2 વાર ચૌધરી હરીભાઈને પર તો કીધો ઠાકોરે વોટ આલ્યા એમને 15 લાખ થી જીત્યા. પહેલી વાર 75 વર્ષનો ઠાકોરને આલવાનો વારો આવ્યો છે. એટલે હું ઇતર સમાજને ખાસ વિનંતી કરું છું, બ્રાહ્મણથી કરી ભંગી સમાજને ખાસ વિનંતી કરું છું કે આપણને આલ્યું હોય તો આપણે એમને આલવું જોઈએ. એ આપણા સનાતન ધર્મનો રિવાજ છે, એ આલે એને આલવું. અને એકબીજાને ભાઈચારો રાખી બેન 2 વર્ષથી એમએલએ છે, કોઈને ઓકે બેન આવી નથી જીવતી. આ મારો તમારો પણ અનુભવ છે. એટલે ખાસ કોતરવાડા તો શું પણ આખા બનાસકાંઠામાં હું પ્રમદીશે બેન હાથે હતો સાહેબ. એક નસીબે હાથે એક જુવાળ છે રોડ ઉપર આવે છે કે બેની કોઈ કીધા વગર કે એની બેની ગાડી આવે છે. એટલે આપણે જીતા 100% પણ ખૂબ બહુમતીથી જીતા એવી વિનંતી કરવા આવ્યો છું. તો વધારે કહેતો નથી. હું બે અને ઠાકોર સમાજને કે બેને જીતાડો એ વાત કરું છું.